નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં ને? મજામાં જ રહેવાનું હો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃત ગદ્ય 17 બરોબર, ગદ્ય પાઠ 17 સ્વાભાવિકમ સાદૃશ્યમ એટલે કે સ્વાભાવિક સમાનતા, એકરૂપતા અથવા સરખાપણું ગદ્ય ભણવાના છીએ, ગદ્ય પાઠ ભણવાના છીએ. તો ગયા વિડિયોમાં આપણે ચર્ચા કરી હતી કે આચાર્ય પતંજલિએ મહાભાષ્ય નામનો ગ્રંથ રચ્યો. એમાં ગુરુત્વાકર્ષણ બળનો સિદ્ધાંત, પછી પૃથ્વી પર રહેલા અગ્નિનો સૂર્ય સાથેનો સંબંધ, એ આપણે બાબતને જોઈ. બરોબર. હવે તમારું પાઠ્યપુસ્તક, તમારી પેન અને તમારી પેન્સિલ હાથમાં રાખવાની છે. આગળ આપણે જોઈએ પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 80 ખોલી નાખો બધાય. હવે પેરેગ્રાફ ચાલુ થાય છે, જોઈએ આપણે. સમાજેષુ સમાસેષુ સમવાયેષુ. બરોબર. સમાજેષુ એટલે કે સમાજમાં, સમઆશેષુ એટલે કે સાથે ભોજન લેનારાઓમાં, સમવાયેષુ એટલે કે સમુદાયોમાં, મેળાવડાઓમાં. હવે સમાજેષુ સમાસેષુ સમવાયેષુ ત્રણેય પાછળ શું લાગ્યો? એ સપ્તમી બહુવચન વિભક્તિ બને છે. આગળ ચ આસ્યતા, બેસો, આસ્યતામ એટલે બેસો. ઇતિ ઉક્તે આમ કહેવાતા. નેવ કૃષાઃ કૃષેઃ સહાસતે, પાતળા લોકો પાતળા સાથે નથી બેસતા. કૃષઃ એટલે પાતળો અને કૃષાઃ બહુવચન એટલે પાતળા. બરોબર. ન પાંડવઃ પાંડુભિઃ, અને પાંડવ એટલે સફેદ, ધોળા લોકો ધોળા સાથે બેસતા નથી. ફરીવાર આ લીટી કહી દઉં છું તમને, ધ્યાન આપજો. સમાજેષુ સમાસેષુ સમવાયેષુ ચ આસ્યતામ ઇતિ ઉક્તે. બરોબર કે સમાજમાં, સાથે ભોજન લેનારાઓમાં, સમુદાયોમાં બેસો એમ કહેતા અથવા કહેવાતા. પાતળા નેવ કુશાહ કુશેહ સહાસતે, પાતળા લોકો પાતળા સાથે નથી બેસતા. ન પાંડવઃ પાંડુભિઃ. બરોબર. અને સફેદ લોકો સફેદ સાથે બેસતા નથી અથવા ધોળા લોકો ધોળા સાથે બેસતા નથી. એષામેવ એમની કોઈક, એમાં કશ્ચિદ અર્થકૃતમ આંતર્યમ, કોઈક અર્થ માટેની આંતરિકતા, સમાનતા. તેરેવ સહાસતે, તેજ પાસે બેસે છે, સાથે બેસે છે. વિદ્યાર્થી મિત્રો, એક બાબત ખાસ ધ્યાન રાખો. જ્યારે હું બોલતો હોઉં ત્યારે તમારું પાઠ્યપુસ્તક તમારી સામે જ હોય છે. બરોબર. મોટો શબ્દ હોય એમાં સંધિ છૂટી પાડીને હું સંસ્કૃતમાં બોલું છું, એટલે એમાંય ધ્યાન આપવાનું, એટલે સરળતાથી તમને સમજાશે. અર્થાત આગળ આપણે જોઈએ. અર્થાત સામાજિક વ્યવહારે, અર્થાત સામાજિક વ્યવહારમાં, વ્યવહારે છે સપ્તમી એકવચન વિભક્તિ નું પદ છે. ભોજન અર્થ નિમંત્રિતાઃ, ભોજનના અર્થ માટે નિમંત્રણ આપેલા. જનાઃ લોકો, આકારતઃ પ્રકારતઃ ચ, આકારથી અને પ્રકારથી. ભિન્નઃ ભિન્નઃ ભવંતિ, જુદા જુદા હોય છે. ભવંતિ છે વર્તમાન કાળ, અન્ય પુરુષ, બહુવચનનું રૂપ છે પણ પરસ્મૈ પદ. બરોબર. પરંતુ પણ યદા તેષામ, જ્યારે તેમની ભોજન વિધો પ્રવૃત્તિ ભવતી, ભોજન વગેરેની પ્રવૃત્તિ બને છે. તદા ત્યારે તે સ્વકીયમ, તે પોતાની આંતરિકમ સમત્વમ પશ્યંતઃ, આંતરિક સમાનતાને જોઈને પરસ્પરમ, પરસ્પર એકબીજા, નિકટ આસનાઃ ભવંતિ, નજીકના આસન વાળા બને છે અથવા તો નજીક બેસવા વાળા બને છે. આકારેણ, આકારથી, આકારેણ છે ઈ તૃતીયા એકવચન વિભક્તિ છે. આકારેણ, આકારથી. કશ્ચિત કૃષઃ જનઃ, કોઈક પાતળો માણસ.
કૃષ્યેન સહ ન તિષ્ઠતિ, પાતળા સાથે નથી બેસતો, ન તુ કશ્ચિત પિનઃ, ન કોઈ જાડ્યો, પિનઃ એટલે જાડો, ન કોઈ જાડો, પિનેન સહ, જાડા સાથે નથી બેસતો, બરોબર, પરંતુ પણ યેશામ એમાં અથવા એમની કશ્ચિત અર્થકૃતમ અર્થાત કોઈક અર્થ માટેની અર્થાત પ્રયોજન કૃતમ પ્રયોજન માટેની સાદૃશ્યમ ભવતી સમાનતા હોય છે, તત સાદૃશ્યમ અનુસરંત તે સમાનતાને અનુસરીને અથવા જોઈને, તે એવ તે જ પરસ્પરમ નિકટ આસનાહા ભવંતી પરસ્પર નિકટના આસનવાળા એટલે કે નજીકના આસનવાળા બને છે. માતુલ કુલ્લાહા માતુલ કુલ્લેહ સહ, મામાના કુળના લોકો સાથે, પિતૃવ્યઃ પિતૃવ્યઃ સહ, પિતાના કુળના લોકો સાથે, એટલે કાકા થાય ને, કાકાઓ સાથે, ઉપવેશિનઃ ઉપવેશિઃ ભિઃ સહ તિષ્ઠન્તિ કે પાડોશીઓ સાથે બેસે છે. તિષ્ઠન્તિ એટલે બેસે છે. તિષ્ઠન્તિ છે એ વર્તમાન કાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ, બહુવચન. પછીનો પેરેગ્રાફ જુઓ. એવમેવ ગવાદીનામ પશુનામ અપી પ્રવૃત્તિ ભવતી, આમ જ ગાયો વગેરેમાં પણ આ પ્રવૃત્તિ બને છે. ગાવો એટલે કે ગાયો બહુવચન છે. દિવસમ ચરિતવ્યો, દિવસે ચરવા માટે જઈને, ચરિતવ્યો દિવસે ચરવા માટે જઈને, સાયંકાલે સાંજના સમયે, ગોષ્ઠેષુ એટલે કે વાડાઓમાં, ગોષ્ઠ એટલે વાડો, નોંધજો, ગાયનો તબેલો વાડો હોય ને ગોષ્ઠ કહેવામાં. ગોષ્ઠેષુ કઈ વિભક્તિ છે? હા, આમથી જવાબ આવ્યો, સપ્તમી બહુવચન વિભક્તિ બને છે. ગોષ્ઠેષુ સમાગત્ય, વાડાઓમાં પાછી આવીને, સમાગત્ય છે સંબંધક ભૂત કૃદંત બને છે શબ્દ. યો યસ્યાહ વત્સો ભવતિ, જેના વાછરડા હોય છે, તેનો સહ શેરોતે તેની સાથે સૂવે છે. બરોબર ને, આપણે પેલા વિડિયોમાં વાત થઈ હતી. પછીનો પેરેગ્રાફ, ગવાદીનામ ઇવ ગાય વગેરેની જેમ, અચેતનેષુ અપી પદાર્થેષુ એટલે કે નિર્જીવ પદાર્થોમાં પણ, અચેતનેષુ એટલે કે નિર્જીવ પદાર્થેષુ એટલે કે પદાર્થોમાં, અપી એટલે પણ, નિયમો અયમ દૃશ્યતે આ નિયમ જોવા મળે છે. એમાં અચેતનેષુ છે અને પદાર્થેષુ છે, સપ્તમી બહુવચન વિભક્તિ બને છે. અને દૃશ્યતે છે એ વર્તમાન કાળ, આત્મનેપદ, અન્ય પુરુષ, એકવચન. તદ્યથા જેમ કે લોષ્ટઃ માટીનું ઢેફું, લોષ્ટઃ એટલે માટીનું ઢેફું, ત્યાં નોંધજો, લખજો. લોષ્ટઃનો અર્થ શું થાય? માટીનું ઢેફું. ક્ષિપ્તો એટલે ફેંકતા, ક્ષિપ્તો એટલે ફેંકતા, બહુ વેગમ ગત્વા ખૂબ જ વેગથી જઈને, ઝડપથી જઈને, ગત્વા છે સંબંધક ભૂતકૃદંત. નેવ તિર્યક ગચ્છતિ, ન તે ત્રાસુ જાય છે, આમ ફેંકવું એટલે ત્રાસુ ના જાય, બરોબર, ન તો ત્રાસુ જાય છે. ન ઉર્ધ્વમ આરોહતિ, ન તે ઉપર જાય છે, ન તે ઉપર જાય છે. હવે આયા ઉર્ધ્વમ એટલે ઉપર અને અધઃ એટલે નીચે, આ બે વિરોધી શબ્દ બને છે. ઉર્ધ્વમ એટલે ઉપર અને અધઃ એટલે શું થાય? નીચે. આ વિરોધી શબ્દ બને છે, નોંધી લેજો. આગળ જોઈએ. સહ પૃથ્વીયઃ વિકારઃ, તે પૃથ્વીનો વિકાર છે. વિકાર એટલે બગાડ, એમાંથી નીકળું માટીનું ઢેફું પૃથ્વીમાંથી,
બરોબર. વર્તતે સહ પૃથ્વીયઃ વિકારઃ વર્તતે, તે પૃથ્વીનો વિકાર છે. ઇતિ કૃત્વા, આમ કરીને, કૃત્વા છે તે સંબંધ ભૂતકૃદંત. પૃથ્વીમ એવ આગચ્છતિ, પૃથ્વી તરફ જ આવે છે. સા સાદૃશ્યત્વાત, બરોબર, તે સમાનતા, તે એકરૂપતા, તે સરખાપણું. બરોબર. આગળ જોઈએ. તથા જ્યોતિષો વિકારઃ, તેમજ જ્યોતિનો વિકાર. અર્ચિહિ, પ્રકાશનું કિરણ. અર્ચિહિ નો અર્થ શું થાય? પ્રકાશનું કિરણ. નોંધજો ન્યા. આકાશ દેશે ની વાતે, આકાશ દેશમાં ન વાતા, પવનમાં. સુપ્રજ્વલિતમ અર્ચિહિ, સારી રીતે પ્રજ્વલિત થયેલું પ્રકાશનું કિરણ. નૈવ તિર્યગ ગચ્છતિ, ન તો તે ત્રાસુ જાય છે. ન અર્વાગ રોહતી, ન તે નીચે ઉતરી જાય છે. ન તે નીચે ઉતરી જાય છે. હવે ઉર્ધ્વમ અને અર્વાગ એ પણ વિરોધી શબ્દ બન્યા. બરોબર. ઉપર અને નીચે. જ્યોતિષો વિકારો જ્યોતિરેવ આગચ્છતિ ઇતિમ આંતર્યતઃ, જ્યોતિનો વિકાર જ્યોતિ તરફ જ આકર્ષે છે. બરોબર. આવે છે. તે સમાનતા, તે એકરૂપતા. ફરીવાર આપણે તમને ના સમજણું હોય તો કહી દઉં. બરોબર. ક્યાંથી જોઈએ તો કે તથા જ્યોતિષો વિકાર, તેમજ જ્યોતિનો વિકાર. અર્ચિહિ આકાશ દેશે ની વાચે સુપ્રજ્વલિતમ, કે આકાશ દેશમાં ન વાતા પવનમાં સારી રીતે પ્રજ્વલિત થયેલું પ્રકાશનું કિરણ. નેવ તિર્યગ ગચ્છતિ, ન અર્વાગ રોહતી, ન તો તે ત્રાસુ જાય છે, ન તે નીચે ઉતરી જાય છે. જ્યોતિષો વિકારો જ્યોતિરેવ ગચ્છતિ ઇતિ આંતર્યતઃ, જ્યોતિનો વિકાર જ્યોતિ તરફ જ જાય છે. તે સમાનતા, તે આંતરિકતા, તે એકરૂપતા. હવે છેલ્લો પેરેગ્રાફ આપણે જોઈએ. એવમ અત્ર, આમ જ અહીં, મહાભાષ્યકારાઃ માનવીયમ વ્યવહારિકમ સિદ્ધાંતમ ઉપદિશન્તિ. આમ જ અહીં મહાભાષ્યકારોએ માનવીના વ્યવહારિક સિદ્ધાંતના ઉપદેશો આપ્યા છે. તેન સહચ, અને તેની સાથે, ગુરુત્વાકર્ષણ્યસ્ય સિદ્ધાંતમ, ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત. પાર્થિવા અગ્નેઃ, પૃથ્વી પર રહેલા અગ્નિનો. સૂર્યેણ સહ સંબંધસ્ય ચ, સૂર્ય સાથેનો સંબંધ. સિદ્ધાંતમ સૂચ્યંતિ, સિદ્ધાંતો સૂચવ્યા છે, અથવા તો વગેરે સિદ્ધાંતો સૂચવ્યા છે. તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા પાઠ પૂરો કરીએ છીએ, પણ વ્યાકરણ જોઈ લઈએ થોડું. બરોબર. વ્યાકરણ જોઈ લઈએ, પછી તમારે હું કહું એમ કરવાનું. હવે સમાસની અંદર જોઈએ તો અહીંયા એમ લખ્યું છે સ્વર્ણ લોહાદયઃ. ઇતરેતર દ્વંદ્વ સમાસ બને છે અને બહુવ્રીહી સમાસ પણ બને છે. હવે સ્વર્ણ લોહા અથવા સ્વર્ણ લોહ ઈ બે જ શબ્દો રાખો તો ઇતરેતર દ્વંદ્વ સમાસ બને, પણ આદયો મૂકો તો ઈ કયો સમાસ બને? તો કે બહુવ્રીહી સમાસ બને. એવી જ રીતે વટ ખદીર આદયઃ એ પણ ઇતરેતર દ્વંદ્વ સમાસ બને અને બહુવ્રીહી સમાસ બને. વટ ખદીર ઇતરેતર દ્વંદ્વ થયો, પણ આદયઃ લાગ્યો એટલે બહુવ્રીહી સમાસ બને. ગો ઘોટકાયઃ, બરોબર, એ પણ ઇતરેતર દ્વંદ્વ સમાસ બને અને બહુવ્રીહી સમાસ બને. ઈ જે બે હતા ઉપરના એવી જ રીતે થાય. ગો ઘોટક તો ઇતરેતર દ્વંદ્વ, કાય અથવા આદય તો બહુવ્રીહી સમાસ બને. હવે અસ્તિત્વ રૂપેણ છે એ બહુવ્રીહી સમાસ બને છે. ત્યાર પછી સત્તા રૂપેણ છે એ પણ બહુવ્રીહી સમાસ બને છે. પછી અચેતનમ છે તે નગ તત્પુરુષ સમાસ બને છે. અર્થકૃતમ છે તે તૃતીયા તત્પુરુષ સમાસ બને છે. હવે સંધિ જોઈએ વિદ્યાર્થી મિત્રો. સંધિની અંદર ચાસ્યતા
એની સંધિ આવી રીતે છૂટી પડે ચ પ્લસ આસ્યતામ ઇતિ ઉક્તે, એની સંધિ આવી રીતે છૂટી પડે ઇતિ પ્લસ ઉક્તે તે રેવ તેય રેવ તેહે પ્લસ એવ, આવી રીતે સંધિ છૂટી પડે નોર્ધ્વમ આરોહતી એટલે કે ન પ્લસ ઉર્ધ્વમ પ્લસ આરોહતી, આવી રીતે આની સંધિ છૂટી પડે જ્યોતિષો વિકારઃ, આમાં જ્યોતિષઃ પ્લસ વિકારઃ વિસર્ગ સંધિ છે બરોબર. તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં જે સંધિ સમાસ વિશેષણ વિશેષ્ય કૃદંત છે એ તૈયાર કરવાના છે બરોબર. અને આયા આપણે 17મો પાઠ ધોરણ 10 નો પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ.